નમસ્કાર દર્શક મિત્રો, એક ગંભીર મુદ્દે આજે આપણે વાત કરવી છે. આમ જોઈએ તો આખી દુનિયામાં અશાંતિનો હુતાશન સળગી રહ્યો છે. ક્યાંક યુક્રેનમાં લડાઈ ચાલે છે, ક્યાંક ગાઝામાં હજુ શાંતિ વાર્તા થઈ, સમાધાન થયું કહેવાય છે, પણ ખરેખર થયું છે કે કેમ એ બાબત શંકા છે. સુદાનમાં બોકો હરામની પ્રવૃત્તિઓને જો રોકવામાં નહીં આવે અને ક્રિશ્ચિયન નાગરિકોની હત્યા થતી રહેશે તો પોતે લશ્કર મોકલશે એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. વેનેઝુએલા તરફ અમેરિકાના નૌકા કાફલાઓ ધસી ગયા છે. આમ ક્યાંય કહેતા ક્યાંય નિરાશ જોવા નથી મળતી. અને એવા સમયે જ્યારે થોડોક હાશકારો થાય, માણસ શાંતિનો શ્વાસ લે, એના માળામાં એ સુખેથી રહી શકે એવી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ. તેવે ટાણે હમણાં 2 દિવસ પહેલા 11મી તારીખની સાંજે 10મી તારીખની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસેના એક ખૂણા ઉપર બોમ્બ વિસ્ફોટ થયો. આ એક વિશિષ્ટ પ્રકારનું વિસ્ફોટક હતું જે સામાન્ય રીતે આતંકીઓ વાપરતા હોય છે. અને એ વિસ્ફોટના કારણે લગભગ 13 જેટલા માણસોના મૃત્યુ થયા, અનેક ઘવાયા. દેશમાં એકાએક જાણે કે અશાંતિની લહેર ફેલાવાની હોય એવો આતંક, એવી દહેશત થી સામાન્ય માણસ કંપી ઉઠ્યો. દોસ્તો, આપણે આતંકવાદના અનેક હુમલાઓ જોયા છે, પણ દેશના પાટનગરમાં કેન્દ્ર સરકારના બરાબર નાક નીચે લાલ કિલ્લા જેવી ઐતિહાસિક ઇમારત અને ત્યાં ભેગા થતા લોકોને નિશાન બનાવી જ્યારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન એ થાય છે કે આપણી સુરક્ષા વ્યવસ્થા બધું સમૂહસૂતર છે, એની આલબેલ તો પોકારે છે ને. હેરોલ્ડ ઝેરિન નામનો એક મેનેજમેન્ટ એક્સપર્ટ થઈ ગયો. એણે કહ્યું છે, લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી વ્યવસ્થા હોય એટલા મોટા જ એમાં ગાબડા હોય. અને એટલે 145 કરોડની વસ્તીવાળા આવડા મોટા દેશમાં કશું અજુગતું બને જ નહીં ને બધું જ જે કંઈ બને તે માટે સરકાર જ જવાબદાર હોય એવું કહેવાનો કોઈ આશય હોઈ શકે નહીં, અને એવું માનવાનો કોઈ ઈરાદો પણ નથી. પણ સાથે સાથે એ વાત પણ છે કે સરકારનું પહેલું કામ પોતાના નાગરિકો દહેશત વગર જીવી શકે, એમના જાનમાલની સલામતી હોય. ચાણક્ય તો એવું કહ્યું છે કે આદર્શ રાજ્ય વ્યવસ્થા એને કહેવાય જ્યાં વેપારીઓ પોતાના થડે બેસીને ધમધોકાર વેપાર કરતા હોય અને ઘરેણાથી લદાયેલી સ્ત્રીઓ પ્રસંગો માણતી હોય. આજે આવું શક્ય છે ખરું? દિવસે દિવસે આપણે ત્યાં સલામતી વ્યવસ્થા બાબતે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે છીંડું રહેતું હોય તે
પરિસ્થિતિ આપણે જોઈ છે. આતંકીઓ છેક દિલ્હી સુધી પહોંચે અને આ પ્રકારની હરકત કરે તે આપણી સુરક્ષા એજન્સીઓ માટે પણ ગૌરવ લેવા જેવી વાત તો નથી જ. માનનીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે, તાત્કાલિક એમણે બધાને સાબદા કર્યા છે, કાપે લગાડ્યા છે. પ્રધાનમંત્રીશ્રી ને ગૃહમંત્રીશ્રીએ એમના જવાબદારી બાબત ને કાર્ય બાબત સજાગ છે જ અને રહેવાના જ છે. પણ વાત એમની નથી, વાત સામાન્ય રીતે સતર્કતા બતાવતા તંત્રની છે. એ તંત્ર એવું કેવું હોય કે જેમાં કિલોમીટરો સુધી આતંકવાદી અંદર આવીને પુલવામાનું હત્યાકાંડ સર્જી શકે. વેર ઇઝ ધ સિસ્ટમ? એક વ્યવસ્થા કેમ અસ્તિત્વમાં નથી? અને ત્યારે એકાએક પછી દરેક રાજ્યને સંવેદનશીલ જાહેર કરવા, એક બાજુ બિહાર જેવા મોટા રાજ્યની ચૂંટણી ક્ષિતિજે ડોકાઈ રહી છે ત્યારે, અને બીજી બાજુ મોટા પાયે ઘોડો ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા, એવું કેમ થાય છે? હું આ મતે બહુ સ્પષ્ટ માનું છું કે જે કોઈ સુરક્ષા એજન્સીઓ છે, એમનું જે નેટવર્ક છે, જેમનું એ કામ છે, એ વારંવાર ચૂક કરતી હોય તો એમને ક્યાંક ને ક્યાંક લતાડવાનું જરૂરી છે. માત્ર ગૃહમંત્રીનું રાજીનામું માંગવાથી આખો પ્રશ્ન ઉકલી જતો નથી. બીજા ગૃહમંત્રી આવશે તો પણ આવું જ થશે. પ્રશ્ન ગૃહમંત્રીનો રાજીનામાનો કે ગૃહમંત્રી ચાલુ રહે છે કે રાજીનામું આપે છે એનો નથી. પ્રશ્ન દેશની સલામતી અને સુરક્ષા સાચવવા માટેની જે વ્યવસ્થા છે, જે નેટવર્ક છે, એ નેટવર્કને ભેદીને આતંકવાદીઓ કઈ રીતે ગમે ત્યાં સુધી પહોંચી જાય છે તેનો છે. આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે દરેક જગ્યાએ ગૃહમંત્રી પોતે જાતે હાજર હોય અને બધું નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપે. સુરક્ષાના મુદ્દે નીતિ વિષયક જે કંઈ માર્ગદર્શન જોઈએ, અથવા તો જે કંઈ નાણાકીય સહાય જોઈતી હોય, અથવા તો અન્ય કોઈ માર્ગદર્શિકા જોઈતી હોય, તો એ માર્ગદર્શન ગૃહમંત્રીશ્રી તરફથી પૂરું પાડવામાં આવે એ ઉચિત છે. પણ પોતાની સામાન્ય ફરજ કોઈ પણ રાજ્ય વ્યવસ્થાના 4 પાયા છે. રાજ્ય વ્યવસ્થાના 4 પાયા એટલે કયા? શામ, દામ, દંડ અને ભેદ. કોઈ પણ રાજ્ય વ્યવસ્થા જેનો ભેદ તંત્ર નબળું હોય એ મળાવેલા લોકોની સલામતીને જોખમમાં મૂકે છે. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ ભેદ તંત્રની ને સુરક્ષા તંત્રની કરી રહ્યા છીએ કે જેની પાસે પુલવામા હોય કે પછી દિલ્હી હોય, પછી મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ હોય. આગોતરી માહિતી હોવી જોઈએ. સરકાર કોની છે અગત્યનું નથી. સરકારની જવાબદારી છે, સરકારે જવાબદારીમાંથી જે તે સમયની સરકારો છટકી શકે નહીં, પણ સરકારની જે જવાબદારી છે ઉપરાંત કોઈની જવાબદારી જ નથી. જે તંત્રને એના માટે રાખવામાં આવ્યું છે, જે તંત્ર માટે દેશ કરવેરાના નાણાં ખર્ચે છે, જે તંત્રને ચુસ્ત દુરસ્ત રહી અને ભેદ તંત્ર થકી કોઈ પણ ગુનો બને તે પહેલા એને ધ્વસ્ત કરી દેવા માટેની તાલીમ આપવામાં આવી છે. એ તંત્ર લાલ કિલ્લા કે પુલવામાના કિસ્સામાં કે મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કિસ્સામાં નિષ્ફળ કેમ ગયું? અમદાવાદ શહેરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, તંત્ર નિષ્ફળ કેમ ગયું? ભેદ તંત્રમાં ક્યાંક ને ક્યાંક સુધારો કરવાની જરૂર છે. આપણે ટીકા નથી કરવી, આપણે હકારાત્મક વાત કરવી છે. જે પ્રશ્નનો જવાબ મને ખબર નહીં હોય એ પ્રશ્ન પૂછવામાં
હું ડાપણ માનતો નથી. અને આ પ્રશ્નનો જવાબ એ છે કે આપણે આપણા ભેદતંત્રને સજાગ કરવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક એક કરતા વધારે વખતે આપણું ભેદતંત્ર નિષ્ફળ જાય છે અને આતંકવાદીઓ છેક મુંબઈ સુધી પહોંચી શકે, દિલ્હી સુધી પહોંચી શકે, પાર્લામેન્ટ ઉપર હુમલો કરી શકે, લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટ કરી શકે કે પછી અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરી શકે. આવું કેમ થાય છે? અને જે રીતનો જથ્થો પકડાય છે એ બીજો ચિંતાનો વિષય છે. એના ચિત્રો જોઈએ છે ત્યારે લગભગ ટનબંધ કહી શકાય, કિલોગ્રામ 750-800 કિલોગ્રામ જેટલું એમોનિયમ નાઇટ્રેટ પકડાય. એટલે 500 કિલોનો એક બોરો ગણીએ તો 2 બોરા ભરીને એમોનિયમ નાઇટ્રેટ પકડાય છે, બ્લાસ્ટ કરવા માટે વપરાય છે. તો એ આવ્યું ક્યાંથી? કોણે આપ્યું? આટલો બધો જથ્થો એક સાથે હેરફેર થયો કેમ ખબર ના પડી? એના માટે ફ્યુઝ જોઈએ, એના માટે ડિટોનેટર જોઈએ, એના માટે અન્ય વ્યવસ્થાઓ જોઈએ, ટાઈમર જોઈએ. આ બધું ક્યાંથી આવ્યું? આરડીએક્સ પકડાયો તો જથ્થાબંધ આરડીએક્સ પકડાયો. તો આટલો બધો આરડીએક્સ, આટલું બધું એમોનિયમ નાઇટ્રેટ સરહદની અંદર આવી જાય ત્યાં સુધી ખબર કેમ નથી પડતી આપણને? અને આ તો પકડાયું છે. નહીં પકડાયું હોય એનું શું થશે? ક્યાં એ વપરાવાનું છે? આ બાબત નાગરિક માટે ચિંતાનો વિષય હોવી જોઈએ. એટલે સરકારના પક્ષે, ભેદતંત્રના પક્ષે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે વધારે સચેત રહેવાની જરૂર છે. ભૂતકાળના અનુભવ પરથી ભાગ્યે જ આપણે કશું શીખીએ છીએ. હર્બર્ટ સ્પેન્સર નામનો એક ઇતિહાસવિદ થઈ ગયો. એણે એવું કહ્યું છે કે ઇતિહાસનો જો કોઈ સૌથી મોટામાં મોટો બોધપાઠ હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. અને એટલા માટે જ હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. આપણે ઇતિહાસમાંથી શીખવાનું ક્યારથી શરૂ કરીશું? આ એક વાત સરકારના ભેદતંત્રને લાગુ પડે છે, સરકારની સુરક્ષા એજન્સીઓને લાગુ પડે છે. કોઈ પણ સરકાર હોય એ સરકારનું ભેદતંત્ર, એની સુરક્ષા એજન્સીઓ ચુસ્ત દુરસ્ત હોવી જ જોઈએ. એ કેમ નથી રહી શકતી? એ બાબતે તલસ્પર્શી અભ્યાસ કરીને પહેલા તો એ તંત્રને સજાગ કરવાની, એ તંત્રને ચુસ્ત દુરસ્ત કરવાની જરૂર છે. ત્યાર પછીની બીજી વાત આવે દોસ્તો, એ નાગરિક ધર્મની વાત આવે. ભીડવાળી જગ્યાએ આપણે જઈએ અથવા તો બહાર ફરતા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ આપણે જોઈએ તો પહેલા તો આવા સંયોગોમાં બને ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, સિવાય કે અત્યંત જરૂરી હોય. અને બહાર નીકળીએ તો પણ આપણે ચાક ચોકન્ના રહેવું જોઈએ. જરા પણ શંકાસ્પદ પ્રવૃત્તિ આપણને દેખાય આપણા પાડોશમાં અથવા તો બહાર આપણે નીકળ્યા હોય ત્યાં, તો સંબંધિત સત્તાના જે કેન્દ્રો છે ત્યાં સુધી એ માહિતી પહોંચે તે જોવાની પણ આપણી નાગરિક તરીકેની ફરજ છે. અને એ પહોંચે તો જ એ લોકોને પણ એમાં સહાયતા, ઉપયોગિતા મળશે. ત્રીજો મુદ્દો છે સ્લીપર સેલનો. આ પ્રકારના બનાવોને અંજામ આપનાર લોકો ક્યાંક ને ક્યાંક છુપાવે છે અથવા પોતે ભારતના નાગરિક છે, પોતે કંઈક પ્રવૃત્તિ કરે છે, ડોક્ટર કે એન્જિનિયર છે, એવા હાઈલી ક્વોલિફાઈડ માણસ છે, એ રીતે રહેતા જોવામાં આવે છે. અને રહેતા હોય તે દરમિયાન એમની જે અવરજવર હોય છે, એમને મળવા આવનારાઓની અવરજવર હોય છે, કમસે કમ પાડોશીઓની ધ્યાન બહાર તો ના જાય. આપણે ત્યાં સોસાયટીમાં કોના ત્યાં કોણ આવે છે એની આપણે આપણા કરતા વધારે ખબર રાખીએ છીએ. તો આ પ્રકારના સ્લીપર સેલ જ્યાં કંઈ અસ્તિત્વમાં હોય તે વિસ્તારોને પણ સતર્ક રહેવાની જરૂર છે. ને વિસ્તારો સતર્ક ન રહેતા હોય તો એમને સતર્ક રહેવા માટે જરૂરી તાલીમ અને જરૂરી સવલતો આપવાની પણ જરૂર ખરી. ટૂંકમાં અત્યારે આખા વિશ્વનું વાતાવરણ સળગેલું છે. યુદ્ધોથી વિશ્વ સળગી રહ્યું છે. ક્યારે ક્યાં શું થશે એનું કંઈ કહી શકાય તેવું નથી. અમેરિકામાં શિકાગો જેવા શહેરમાં પોલીસે જવું પડે, ત્યાંના ગાર્ડ્સ જેને કહે છે એમણે જવું પડે.
ન્યુયોર્ક જેવા શહેરમાં મામદાની કરીને એક જુવાનીઓ 27 વર્ષની ઉંમરનો મેયર તરીકે ચૂંટાઈ આવે એ રીતે ક્વોલિફાય થાય અને એ સરકારને આડે હાથે લે, તે અમેરિકાની લોકશાહીમાં શક્ય છે. વિરોધી મત હોઈ શકે છે. વિરોધ અને દેશદ્રોહ બે વચ્ચે મોટું અંતર છે. તમારો મત બીજાથી જુદો હોઈ શકે. કોઈ પણ બે બુદ્ધિશાળી માણસોના મત એકબીજાના સાથે સંમત થાય તેવા હોતા નથી, એકબીજાથી જુદા પડે તેવા હોય છે. અને ત્યારે કોઈ માણસ સરકારની કોઈ વાતની ક્યાંક ચર્ચા કરતો હોય અથવા ક્યારેક પોતાના મત પ્રમાણે આમ કરવું જોઈતું હતું, નથી થયું તેમ કહેતો હોય, ત્યારે એ વાત સ્પષ્ટ રીતે સમજાવવી જોઈએ કે એ દેશદ્રોહી નથી. એની ચિંતા પણ તમારી ને મારી જેમ આ દેશમાં સલામતી પૂર્વક સૌ કોઈ રહી શકે અને આ દેશની પ્રગતિને કોઈ વાંધો ના આવે તે છે. અસહિષ્ણુ થવાથી કોઈ જ ફાયદો નથી. અને એટલે હવેનો સમય એવો આવે છે કે જ્યારે આપણે આપણા ત્યાં જે લોકો આ દેશના દુશ્મનો છે, જે લોકો આ દેશના હિતેચ્છુઓ નથી, તેમના દ્વારા લોકમત ભડકાવવાનો અને એ રીતે દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક ગળભાંજ ઊભી કરવાનો પ્રયત્ન થશે. આપણે ત્યાં હમણાં અફઘાનિસ્તાનથી ડેલિગેશન આવી ગયું. અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે સંબંધો વણસેલા છે, યુદ્ધ ચાલે છે, સરહદે સૈનિકો છે બંનેની. આપણે પખ્તુનોને, પઠાણોને પણ મૈત્રીનો હાથ લંબાવીએ છીએ, ત્યારે સ્વાભાવિક રીતે એની પ્રતિક્રિયા રૂપે ક્યાંક ને ક્યાંક તો જૈશે મહમ્મદ કે બીજી એવી સંસ્થાઓ એ ક્યાંક ને ક્યાંક એમની પ્રવૃત્તિ વધારશે આવનાર સમયમાં. અને ત્યારે સરકારની ફરજ ખરી, સરકારની ફરજ બાબતમાં કોઈ જ બેમત નહીં, સરકારના બચાવમાં કશું જ નથી કહેવાનું. અને હું એવું માનું છું કે સરકારનું ગૃહ ખાતું જે કરવું જોઈએ તે કરે છે. દોસ્તો, એક નાનકડો દાખલો આપવા માંગુ છું. રાષ્ટ્રીયતા શેને કહેવાય, મેચ્યોરિટી એટલે પરિપક્વતા શેને કહેવાય, એનો આ દાખલો છે. આ દાખલો એ સમયનો છે જ્યારે લંડનની ટ્યુબ રેલવેમાં આતંકવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. એના કારણે ઘણા લોકો હતાહત પણ થયા હતા. યોગાનો યોગ એ સમયે બ્રિટનના પ્રધાનમંત્રી દેશ બહાર હતા. પત્રકારોએ જ્યારે વિરોધ પક્ષના નેતાને પૂછ્યું ત્યારે એમનો જવાબ માત્ર 3 જ વાક્યમાં હતો. એમનું પહેલું વાક્ય હતું, ધીસ ઇઝ એન અટેક ઓન બ્રિટન, વી કન્ડેમ ઇટ. આતંકવાદીઓનો હુમલો બ્રિટનના સાર્વભૌમત્વ પરનો હુમલો છે અને અમે એની ભર્ત્સના અથવા નિંદા કરીએ છીએ. બીજું વાક્ય હતું, અવર સિમ્પથીઝ ગો વિથ ધ ફેમિલીઝ ઓફ ધ પીપલ હુ આર ઇધર ડેડ ઓર હર્ટ. અમારી સંવેદનાઓ જે વ્યક્તિઓ આ હુમલાઓમાં ગવાયા છે અથવા મૃત્યુ પામ્યા છે તેમના કુટુંબીજનોની સાથે છે. પણ ત્રીજું વાક્ય તો સૌથી વધારે અગત્યનું હતું અને એ હતું કે વી આર કોન્ફિડન્ટ ગવર્મેન્ટ મસ્ટ બી ડુઈંગ વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન. અમને વિશ્વાસ છે કે સરકાર જે કંઈ કરવા સરખું છે તે કરતી હશે. આ એક દેશની, પ્રજાની, એના વિરોધ પક્ષની પરિપક્વતા બતાવે છે. આપણે ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું માંગી લઈએ છીએ. બ્રિટનના વડાપ્રધાનનું રાજીનામું વિરોધ પક્ષના નેતા માંગી શક્યા હોત, પણ એ નથી કર્યું એમણે. આ પરિપક્વતા તમને જ્યારે અમેરિકામાં 2 વિમાનો ટ્વિન ટાવર્સને અથડાયા અને એ આતંકવાદી હુમલાના કારણે બહુ મોટું નુકસાન થયું, ઘણા લોકો માર્યા ગયા. તમે ક્યાંય એક ફોટો તમે જોયો હોય તો મને કહો કે જેમાં લોકો રોતા કકળતા હોય, લાશો પડી હોય, ભંગારના ઢગલા પડ્યા હોય, લોકો નિરાધાર સ્થિતિમાં ફરતા હોય? ના. એ દેશની ખુમારી એટલી હતી કે એણે પોતાના ઉપર આવેલી આફતને સિપતાઈથી વેઠી લીધી
અને એ માટે જે કરવા યોગ્ય હતું તે કર્યું. છેલ્લો અને ત્રીજો દાખલો મારે આપવો છે જાપાનનો. કેટલાક વર્ષો પહેલા જાપાનમાં સુનામી આવી, જબરજસ્ત નુકસાન થયું. જાપાન તરફ દુનિયાભરના દેશોએ સહાય માટે હાથ લંબાવ્યો. ભારત પણ એમાંનું એક હતું કે અમે આ મુશ્કેલીમાં તમારી પડખે છીએ અને અમે પણ અમારા તરફથી સહાય આપવા માંગીએ છીએ. પણ આ બધા દેશોને જાપાનની સરકારનો જવાબ હતો, થેન્ક યુ વેરી મચ, અમે આભારી છીએ. અમારો દેશ અત્યારે આપત્તિમાં છે એ વાત સાચી, પણ અમે એ આપત્તિને પહોંચી વળવાને સક્ષમ છીએ અને એટલા માટે અત્યંત વિનમ્રતાપૂર્વક તમે જે સહાયની ઓફર કરો છો એ સ્વીકારવાની અમારી તૈયારી નથી. એક ઇંગ્લેન્ડનો દાખલો, એક અમેરિકાનો, એક જાપાનનો. આ 3 દાખલા 3 દેશોના છે જ્યાં લોકશાહી છે અને લોકશાહીમાં કઈ રીતે પ્રજાએ તેમજ પ્રજાના નેતાઓએ વર્તવું જોઈએ એના ઉદાહરણો છે. મને સનત મહેતા સાથે જાપાનમાં મેધા પાટકરના આંદોલનના કારણે આપણી લોન કેન્સલ થઈ હતી અને જાપાને ટર્બાઇનો રોકી હતી, એ માટે રજૂઆત કરવા જવાનો મોકો મળેલો. આપણે ત્યાં વિરોધ પક્ષને મળીએ ત્યારે સત્તાધારી પક્ષની ખોદણી કરવાનું ચૂકતો નથી. કોઈ પણ વિરોધ પક્ષ હોય એમાં એક પણ રાજકીય પક્ષ બાકાત નથી. જ્યાં જ્યાં વિરોધ પક્ષ તરીકે હોય ત્યાં સત્તાધારી પક્ષની ખોદણી કરવી એ આપણું રાષ્ટ્રીય કલ્ચર છે, આપણી રાષ્ટ્રીય વ્યક્તિત્વ છે. ત્યારે અમે વિરોધ પક્ષના એમપીને પણ મળ્યા, સત્તાધારી પક્ષના એમપીને પણ મળ્યા અને અમારો કેસ રજૂ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે વિરોધ પક્ષના એમપી પણ એમને જેટલું કહેવામાં આવ્યું હતું ત્યાંના વિદેશ મંત્રાલય દ્વારા એટલો જ માપી તોડીને જવાબ આપતા હતા. ખૂબ જ નમ્રતાપૂર્વક એમને કહેતા હતા કે આ જાપાનને તમારી સાથે કોઈ વાંધો છે જ નહીં. અમે તમને બીજા ઘણા બધા પ્રોજેક્ટમાં અબજો રૂપિયાની સહાય આપી છે. સામાજિક વનીકરણથી માંડીને બીજા અનેક પ્રોજેક્ટ એવા છે કે જેમાં અમે ભારતને મદદ કરી છે. ઇન્ડિયા ઇઝ અવર ફ્રેન્ડલી કન્ટ્રી. ભારત તમારો મિત્ર દેશ છે, પણ તમારો પ્રશ્ન અમારી સાથે નથી. તમારા દેશની સુપ્રીમ કોર્ટમાં પુનર્વસનને લઈને જે કેસ ચાલે છે એમાં સુપ્રીમ કોર્ટે અત્યારે આ કામ આગળ વધારવા ઉપર વાંધો લીધો છે, સ્થગિત કર્યું છે. અને એટલે પ્રશ્ન તમે સુપ્રીમ કોર્ટમાંથી તમારો કેસ કઢાવી લો તે છે. જાપાનની સરકાર તમારા દેશના પ્રશ્ને તમારા દેશમાં માથું ના મારી શકે. આવો જવાબ વિરોધ પક્ષના એમપી પણ આપે, સત્તાધારી પક્ષના એમપી પણ આપે. ત્યારે મહાભારતનો મને એ પ્રસંગ યાદ આવ્યો હતો જેનાથી હું આ વાતની સમાપ્તિ કરવા માંગુ છું કે પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે એમણે જોયું કે આકાશ માર્ગે યક્ષો કૌરવોને બંદી બનાવીને લઈ જતા હતા. ભીમ બહુ રાજી થઈ ગયો કે આ જ લાગના છે આ લોકો. પણ મોટા ભાઈ યુધિષ્ઠિર એમણે અદ્દલ ન્યાય તોડ્યો. એમણે કહ્યું આ નહીં ચાલે, આ લોકો આપણા જ ભાઈઓ છે, આપણે મતભેદો છે એ જુદી વાત છે, એ આપણે સમજી લઈશું, પણ અત્યારે આપણે 100 કૌરવો અને 5 પાંડવો એમ 105 નથી. વયમ પંચાધિકમ શતમ. આપણે 100 કરતા 5 વધારે એટલે આપણે 105 છીએ. 5 અને 100 એમ જુદા નથી. અને એણે અર્જુન, ભીમ અને બીજા એમના બંધુઓને હુકમ કર્યો કે યક્ષો સાથે લડાઈ કરી કૌરવોને છોડાવી લાવો. આપણા ભાઈઓ છે અને આપણા ભાઈઓને યક્ષ ઉપાડીને લઈ જાય અને એ રીતે આપણા કુળનું અપમાન થાય એ આપણાથી સહન કરી શકાય નહીં, આપણાથી જોઈ શકાય નહીં. એટલે દોસ્તો, દિલ્હીમાં જે બોમ્બ ધડાકા થયા ચિંતાનો ચોક્કસ વિષય છે. આપણા માટે આ ચેતવણી છે. આવનાર સમયની કદાચ આ એંધાણી છે. આવનાર સમયમાં કઈ વિદેશી સત્તાને આ દેશમાં શેમાં રસ છે તે કળી શકાતું નથી.
અને એ કામ પણ આપણું નથી. આપણે સતર્ક રહેવું જોઈએ. આપણે સરકાર સાથે સહયોગ કરવો જોઈએ. આપણે જ્યાં વધારે માણસો ભેગા થતા હોય તેવા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. આપણને જ્યાં શંકાસ્પદ પ્રવૃત્તિ થતી દેખાય તેની જાણ યોગ્ય તે નંબર પર યોગ્ય તે સત્તાવાળાને કરવી જોઈએ. અને ક્યારેક આ બોમ્બ ધડાકા જેવો બનાવ બને ત્યારે કાલે જે જોવા મળ્યું એના જેવું તો આપણે ન જ કરીએ. એક બાજુ મોટરકારો સળગતી હતી, જે લોકો હતાહત થયા હતા એના અંગો વેરણછેરણ પડ્યા હતા, ત્યારે બીજી બાજુ કેટલાક લોકો વિડીયો ઉતારતા હતા. આવા વાતાવરણમાં મદદરૂપ થવાના બદલે તમે આ દ્રશ્યો વિડીયોમાં ઉતારતા હો એ કેટલું ઘાતકી અને પાશવી કૃત્ય કહેવાય. તો આપણે આ પ્રકારની પાશવી વૃત્તિથી દૂર રહેવું જોઈએ. આપણે ક્યારે પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે, જેમ કે 26મી જાન્યુઆરી 2001 ધરતીકંપ આવ્યો ત્યારે આપણે બધા જ બહાર નીકળી પડ્યા હતા, જે કોઈ આપત્તિગ્રસ્ત હતા એને મદદ કરવા માટે. આ જ સાચો રસ્તો છે. વયમ પંચાધિકમ શતમ. આપણે હવે પછીના સમયમાં સ્વસ્થ મને સ્થિર ચિત્તે એક રહીને રાષ્ટ્રીય હિતનો જ્યાં સુધી સવાલ છે, આ દેશમાં કોઈ તિરાડ ઊભી ન કરે, આ દેશમાં કોઈ દંગાઓ ઊભા ન કરી શકે, આ દેશના હિત વિરુદ્ધ કોઈ કામ ન કરી શકે, એ દિશામાં સ્વસ્થ ચિત્તે રહેવાનું છે. એ માટે સરકાર તેમજ યોગ્ય તે સત્તાવાળાઓ તરફથી આપણને જે કઈ સૂચનાઓ મળે તેનો અમલ કરવાનો છે. એટલે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા એ સમાચાર નથી, એ ચેતવણી છે. અને એ ચેતવણી ભયાનક એટલા માટે છે કે આપણું ભેદતંત્ર નિષ્ફળ ગયું ત્યારે છે આપણા નાક નીચે આતંકવાદીઓ જઈ શક્યા અને આ પ્રકારના બોમ્બ ધડાકા કરી શક્યા. એટલે સરકાર પક્ષે પણ હું કહેવા માંગીશ કે ભેદતંત્ર અને સુરક્ષા એજન્સીઓને વધારે ચાક ચોકન્ની કરવાની જરૂર છે. આ પ્રસિદ્ધિનો મુદ્દો નથી. આ મુદ્દો એ સ્વસ્થ ચિત્તે વિચાર કરીને જરૂરી પ્રિવેન્ટિવ મેઝર્સ એટલે બચાવના પગલાં લેવાનો છે, જેથી આપણે આ પ્રકારની આપત્તિમાંથી બચી જઈએ. આપણે પાડોશી દેશો સાથેના સંબંધો પણ બે બાજુ બંને જગ્યાએ અત્યારે બહુ સારા ન કહી શકાય તેવા છે. બાંગ્લાદેશ પણ અત્યારે ભારતથી વંકાયેલું છે. નેપાળમાંથી આવન જવન પણ થઈ શકે છે. આપણે નામ દેવાની જરૂર નથી, પણ આપણા પાડોશી દેશોના સાથેના સંબંધો પણ આપણે એટલા બધા સારા નથી તે વસ્તુનું ધ્યાનમાં રાખી અને વર્તવું જોઈએ. અને ભારત સરકારે પણ એ ખ્યાલ રાખવો જોઈએ કે કમસે કમ પાડોશી પહેલો સગો તે પાડોશી દેશો સાથેના સંબંધો બને ત્યાં સુધી ઉશ્કેરાટ ભર્યા અથવા તો ખરાબ ન હોવા જોઈએ. પાકિસ્તાન સાથે જે પ્રશ્ન છે કાશ્મીર મુદ્દે, તે પ્રશ્ન ઐતિહાસિક છે ને એ રહેવાનો છે. એ માટે આપણે સરકારને દોષ નથી દઈ શકતા, કારણ કે સરકાર ગમે તેટલી સુલેહ કરવા ધારશે તો પણ એ સુલેહની જે શરતો હશે તે બંને પક્ષોને મંજૂર નહીં હોય. એટલે એ મુદ્દે આપણે ચોકન્ના રહેવાનું છે. પણ બાંગ્લાદેશ, નેપાળ વગેરે સરહદોએ આપણે એમના સહકારથી એમની સુરક્ષા એજન્સીઓને વિશ્વાસમાં લઈને એવી વ્યવસ્થા ગોઠવવાની છે કે જેથી આતંકવાદીઓ એ દિશાએથી આપણા દેશમાં આવી ન શકે. દિલ્હીના બોમ્બ ધડાકા એ આ દિશામાં પ્રાથમિક ચેતવણી છે. આપણે નહીં ચેતીએ તો આવનાર સમયમાં આથી વધારે હતાહત થાય એ પ્રકારની ઘટનાઓ બની શકે છે. કારણ કે મરણીઓ છે, એક મરણીઓ 100 ને ભારે. એ મરવા માટે આવે છે. એ પોતાની યોજના પ્લાન કરે છે, નિર્ધારિત સમય એને અમલમાં મૂકે છે. દુશ્મન ક્યારે નબળી સ્થિતિમાં છે એનો એ અભ્યાસ કરે છે. 6 મહિના, 8 મહિના, 12 મહિના સુધી એના સ્લીપર સેલ આ મુદ્દે કામ કરે છે. એટલે આપણે નાગરિક તરીકે જાગૃત રહીએ. ઉશ્કેરાટ અનુભવવાની કોઈ જરૂર નથી. ભય અનુભવવાથી કોઈ ફાયદો નથી. આપણે નાગરિક તરીકે જાગૃત રહીએ. દેશ હિતમાં જે કંઈ જરૂરી હોય તે કામગીરી આપણે કરતા રહીએ.
સરકાર અને સંબંધિત સુરક્ષા એજન્સીઓના તંત્ર સાથે આપણે સહયોગ સાધીએ અને આપણી જાતનો ખ્યાલ રાખીએ. આટલું કરીએ તો મને લાગે છે કે દિલ્હીના બોમ્બ ધડાકા ઉપરથી, જેમાં 13 માણસો મરી ગયા છે, કદાચ વધારે મૃત્યુ પણ થશે, આપણે કંઈક બોધ લીધો છે એમ કહી શકાય. આપત્તિ આવે, આપત્તિ ન આવે એવું શક્ય નથી આવડા મોટા દેશમાં. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આપત્તિ આવે, પણ એ આપત્તિમાંથી તમે શીખો નહીં તો તમે મૂર્ખ છો. આપણે એ આપત્તિમાંથી જે આ ચર્ચા કરી એના અનુસંધાને જે કંઈ યોગ્ય લાગે તે રીતે આપણે દેશ હિતમાં, સૌના હિતમાં અને સમાજ હિતમાં ચાક ચોકન્ના રહેવાનું છે. એ વાત સાથે હું આજનો આ દિલ્હી બોમ્બ ધડાકા પ્રકરણ અંગેના મારા વિચારોને વિરામ આપું છું. આપ સૌને મારી અપીલ છે કે સમજદારીથી વર્તજો, દેશ હિતમાં વર્તજો, ઉશ્કેરાટ ફેલાય તેવું કોઈ પણ કામ ન કરતા. વોટ્સએપ યુનિવર્સિટીઓમાં જે કંઈ તમે મેસેજ કરો છો એ બધા જ સ્ક્રુટિનીમાં આવે છે. તમે જો એ ખ્યાલમાં હોય કે તમારા સંદેશાઓ કોઈ સુરક્ષા એજન્સીઓ અથવા તો ગુપ્તચર એજન્સીઓને નથી જોવા મળતા, તો મહેરબાની કરીને ભૂલી જજો. વિદેશની વેલચી કચેરીઓ પણ આપણા ત્યાં વોટ્સએપમાં શું ચાલે છે એનો રોજે બરોજનો રિપોર્ટ પોતાના દેશમાં મોકલે છે. એટલે બેજવાબદાર કોમેન્ટ કરવી, બેજવાબદાર ઉશ્કેરાટ ફેલાવવો, બેજવાબદાર વિધાનો કરવા એ દેશને મદદ કરવાનું લક્ષણ નથી, એ દેશને નુકસાન કરવાનું લક્ષણ છે. અને આવું બેજવાબદારીપૂર્ણ વર્તન તમે નહીં કરો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આપણે જવાબદારીપૂર્વક દેશ હિતનો વિચાર કરી, સમાજ હિતનો વિચાર કરી, સૌની સુખાકારીનો વિચાર કરી અને કામ કરીશું તો મને લાગે છે કે ભારત પાસે બધી જ ક્ષમતા છે કોઈ પણ પ્રકારની કટોકટીને પહોંચી વળવાની. અને આપણે આશા રાખીએ કે આપણી સરકાર એ દિશામાં યોગ્ય તે કરવાનું હશે તે કરી જ રહી હશે અને કરશે જ. તો આટલી વાત સાથે મારી આ વાત પૂરી કરું છું. આવજો દોસ્તો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.